ચાલો આજે આપણે બનાવી લઈશું ભીંડાનું શાક કાઠિયાવાડી સ્ટાઇલમાં. તો મેં સૌપ્રથમ ભીંડાને ધોઈને એકદમથી કપડાથી લૂછી લીધા છે. હવે કટ પણ કરી લીધા. સ્પૂન ઓઇલ એડ કરી લેવું અને ભીંડાને 5 મિનિટ માટે આપણું ઓઇલ ગરમ થઈ રહ્યું છે. ભીંડા એમાં એડ કરવા. ત્યાં સુધી બીજો મસાલો તૈયાર કરી લઈશું. જો તમારી જોડે ચણાનો લોટ હોય તો એનાથી પણ તમે આ બનાવી શકો છો, પણ હું અત્યારે ભાવનગરી ગાંઠિયાથી બનાવી રહી છું. ગાંઠિયાથી એકદમ સરસ બને છે અને ઝટપટ બની જતું હોય છે. બને ત્યાં સુધી ગાંઠિયા યુઝ કરો તો વધારે સારું. તેલ એડ કરી લઈશું. ઓનિયન, 2 લીલા મરચાં. જો તમે લસણ ખાતા હો તો લસણ પણ એડ કરી શકો છો. મેં ઓનિયનને પહેલાંથી જ ચોપ. ગાંઠિયાનો મસાલો એડ કરી લઈશું. હવે આપણે એમાં લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર મિક્સ કરી લઈશું બધું. હવે આપણે છાશ બી ઉમેરી દઈશું આમાં જ. અને 5 મિનિટ માટે ઉકળવા દઈશું. હવે આની અંદર ભીંડા એડ કરી દઈશું. એને પણ એની અંદર ગરમ મસાલો અને કસૂરી મેથી એડ કરી લઈશું. કસૂરી મેથી સ્કીપ નથી કરવાની, એડ તો કરવાની જ છે. ને કોથમીરથી આપણું કાઠિયાવાડી સ્ટાઇલ ભીંડાનું શાક તૈયાર છે. પરાઠા, રોટલી કોઈ બી સાથે ખાઈ શકો છો.